આજે શ્રાવણી અમાસ, જો કે આપણે ભાદરવી અમાસ કહી, ઘણા એમ કે ભાઈ શ્રાવણ મહિનો ને ભાદરવી અમાસ શું કરવા કહેવાય? ભાદરવી તો ભાદરવા મહિનાની અમાસે થવી જોઈએ ને. શ્રાવણ મહિનાની અમાસે ભાદરવી શું કરવા કહેવાય? તો આપણા ગુજરાતની અંદર અમાસથી અમાસનો મહિનો હાલે છે. અમાસથી અમાસનો મહિનો આપણે ગુજરાતમાં હાલે છે. તમે ઉત્તરાંચલની અંદર જાઓ, ગંગાન કાંઠે જાઓ તો ત્યાં પૂનમથી પૂનમનો મહિનો હાલે. ત્યાં બળેવને દિવસે શ્રાવણ મહિનો પૂરો થઈ જાય અને ભાદરવો મહિનો શરૂ થઈ જાય. એટલે અમાસ એમ ભાદરવાની આવે છે. ભાગવતની અંદર કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનામાં બતાવ્યો છે, આપણે શ્રાવણમાં કરીએ છીએ. એમાં ભાદરવા સુદ આઠમ લખી છે, આપણે શ્રાવણ વદ આઠમ થાય. કારણ કે પૂનમથી પૂનમનો મહિનો હોય ને એટલે ભાદરવો ગણાય જાય, એટલે આ ભાદરવી અમાસ કહેવાય.